ઉનાળામાં હીટવેવની આગાહીને લઈને સુરત વહીવટીતંત્ર પણ એક્શનમાં છે અને જિલ્લા કલેક્ટર કચેરીએ ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ, જેમાં જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ હીટવેવને લઈને વિવિધ સૂચનો કર્યા। ખાસ કરીને બપોરના સમયે 12 થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા, ટ્રાફિક સિગ્નલ પર શેડ કે પાણીના સ્પ્રિંકલરની વ્યવસ્થા ગોઠવવા માટે પોલીસ વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। ગરમીને લઈને ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી, શું વિગતો મળી રહી છે? ઉનાળાના હીટવેવની સંભાવનાને લઈને સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી સહિતના અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને જેની અંદર અત્યારે અલગ અલગ જે નિયમ જે છે તે સામે આવ્યા હતા, જેમાં ગરમીને લઈને જરૂર જણાય તો બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા, સિગ્નલ પર શેડ કે પાણીના વ્યવસ્થા કરવા માટે પોલીસ વિભાગ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી। કારણ કે જે રીતના ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને તેને લઈને ટ્રાફિક સિગ્નલો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવે, સાથે સાથે મંડપ બાંધવામાં આવે તેવી અલગ અલગ જે સૂચનાઓ જે છે તે કલેક્ટર સૌરભ પારઘી દ્વારા આપવામાં આવી હતી। કારણ કે જે રીતના ગરમીનો પ્રકોપ ખૂબ જ વધી રહ્યો છે અને જે હેલ્મેટ પણ પહેરતા હોય છે વાહન ચાલકો, તેને લઈને ગરમીથી લોકો વધુ પીડાતા હોય, તેના કારણે હવે કલેક્ટર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે।